टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાંગ્લાદેશ પરફેક્ટ બીજું અફઘાનિસ્તાન કે પાકિસ્તાન બની રહ્યું છે. એટલે કે હવે પાકિસ્તાનની જે દશા થવાની છે ને એ જ દશા બાંગ્લાદેશની પણ થવાની છે. પાકિસ્તાન તો તૂટવાને આરે છે જ. પીઓકે, બલુચિસ્તાન અને સિંધ સહિત એના અનેક ભાગલા થશે. હવે બાંગ્લાદેશની પણ એવી જ હાલત થવાની છે. બાંગ્લાદેશની ખરાબ નજર ભારતના ચિકન સ્નેક પર છે. આવા તમે અવારનવાર તમને કહી રહ્યા છીએ ને જણાવી પણ હતી. ચિકન સ્નેક ખરેખર તો એક સાંકડો રૂટ છે કે જેનાથી ભારતના પૂર્વોત્તર રાજ્યો ભારતના બીજા ભાગોથી જોડાય છે. એટલે કે આ રૂટને બ્લોક કરાય તો પૂર્વોત્તર રાજ્યો ભારતથી અલગ થઈ જાય. બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને એ જ ફિરાકમાં રમી રહ્યા છે. બાંગ્લાદેશ ભૂલી ગયું છે કે ભારતની પાસે આવું એક ગળું છે તો એની પાસે તો બે ગળા છે જેને ભારત પકડીને મરડી પણ શકે છે, જેનાથી બાંગ્લાદેશના 3 ભાગ થઈ શકે છે. પહેલો ભાગ રંગપુર ડિવિઝનનો છે. ભારત પોતાના બંને હાથથી ડિવિઝનને અલગ કરી શકે છે, જ્યાં ભારતનો એક હાથ મેઘાલય છે તો બીજો હાથ પશ્ચિમ બંગાળ છે. મેઘાલયમાં ગારો હિલ્સથી બંગાળના દક્ષિણ દિનજપુર વચ્ચેનું અંતર માત્ર 90 કિલોમીટરનું છે. આ રૂટને ભારત બ્લોક કરી દે તો રંગપુર અને એની આસપાસનો વિસ્તાર બાંગ્લાદેશના બીજા ભાગોથી બિલકુલ કપાઈ જાય. જો ભારત રંગપુર ડિવિઝન પર કબજો કરી લે તો પછી ભારતનો ચિકન સ્નેકનો વિસ્તાર જ પહોળો થઈ જાય. ભારતને બિલકુલ ટેન્શન જ નથી. 22 કિલોમીટરનો ચિકન સ્નેકનો વિસ્તાર વધારીને 220 કિલોમીટર કરી શકાય. હવે બાંગ્લાદેશના બીજા ચિકન સ્નેક વિશે વાત કરીશું. આ વિસ્તાર છે ચટગાંવ. જો 28 કિલોમીટરનો રૂટ ભારત બંધ કરી દે તો ચટગાંવનો આખો વિસ્તાર બાંગ્લાદેશના બીજા ભાગથી કપાઈ જાય. બાંગ્લાદેશની ઇકોનોમી માટે ચટગાંવ ખૂબ જ ખાસ છે. આ દેશ પોતાની 90% નિકાસ અહીંના પોર્ટથી કરે છે. જો ચટગાંવ ભારતની પાસે આવી જાય તો બાંગ્લાદેશની ઇકોનોમી લગભગ ખલાસ થઈ જાય. ભારત ધારે તો આ બંને ચિકન સ્નેકને સહેલાઈથી મરોડી શકે છે. બાંગ્લાદેશ પોતાના વિનાશ માટે તડપી રહ્યું એમ લાગે એ ભારતને ઉશ્કેરી રહ્યું છે. ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઈ રહ્યું છે. એને ખબર નથી કે એક વખત ભારત પોતાનું ત્રીજું નેત્ર ખોલશે તો બાંગ્લાદેશ ભસ્મ થઈ જશે. અત્યારના સંજોગોમાં લાગે કે બાંગ્લાદેશ પોતાના વિનાશને આવકારી રહ્યું છે, કેમ કે અત્યારે મોહમ્મદ યુનુસના રાજમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. ભારતની વિરુદ્ધ કાવતરા રચવામાં આવી રહ્યા છે. જોકે તમે કહેશો કે યુનુસ તો જવાના જ છે, કેમ કે બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તમે લખી રાખો કે બાંગ્લાદેશમાં યુનુસ જશે એ પછી કોઈ જ ફરક પડવાનો નથી. બાંગ્લાદેશની ચૂંટણી લડી રહેલા બધા જ લોકો જેહાદી માનસિકતાવાળા છે. આ ચૂંટણીમાં અત્યારે બધાની નજર તારિક રહેમાન પર છે, જે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ ખાલિદા જિયાનો દીકરો અને બાંગ્લાદેશ નેશનલ પાર્ટીનો અધ્યક્ષ છે. તેની શાનદાર એન્ટ્રી થઈ. શેખ હસીનાના રાજમાં તારીકે પોતાનો દેશ છોડીને ભાગવું પડ્યું હતું. તે લંડન રહેવા જતો રહ્યો હતો. ભારતમાં કેટલીક નેશનલ મીડિયા ચેનલો પોતાની વેબસાઇટ પર લખવા લાગી કે તારિક રહેમાનની વાપસી ભારત માટે ગુડ ન્યૂઝ છે. આ રાષ્ટ્રીય પત્રકારો લખી રહ્યા છે કે તારીક આપણા માટે સારો છે, કેમ કે બાકી તો જમાત એ ઇસ્લામી સત્તા પર જ આવી જશે, જે પાકિસ્તાનની આઈએસના ઈશારે કામ કરી રહી છે. રાષ્ટ્રીય મીડિયાના પત્રકારોના મન પર કદાચ રહેમાનની સ્પીચનો ઉલ્લેખ હશે એટલે તેઓ તારીકના ભૂતકાળને ભૂલી ગયા. તારીકે કહ્યું કે હિન્દુઓ, મુસલમાનો, બૌદ્ધ ધર્મના લોકો અને ખ્રિસ્તીઓએ સાથે મળીને રહેવાનું છે. આ તો મુખ મેં રામ ઓર બગલ મેં છુરી જેવો ઘાટ થયો. એક વખત તારીખ સત્તા પર આવશે એટલે તમે કદાચ કહેશો કે આના કરતાં તો યુનુસ સારો હતો. અત્યારે યુનુસે કટ્ટર જેહાદીઓને હિન્દુઓ પર હુમલા કરવા માટે છૂટો દોર આપ્યો છે. તારીક પણ એ જ કરશે. તારીકનો ઇતિહાસ જોઈએ તો ખાલિદા જિયા પીએમ હતા ત્યારે તે હવા ભવનથી સમાંતર સરકાર ચલાવતો હતો. અહીં તે સરકારી કામકાજ માટે લાંચ પણ લેતો હતો, ખંડણી ઉઘરાવતો હતો અને ગુંડાગીરી પણ કરતો હતો. આપણને એની સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ તારીકે એક સમયે ભારતની વિરુદ્ધ મોટું કાવતરું રચ્યું હતું. વાત વર્ષ 2004ની છે. એ સમયે ભારતના ચિકન સ્નેકની વિરુદ્ધ
બાંગ્લાદેશની ધરતી પરથી સૌથી મોટું કાવતરું રચાયું હતું, જેના કેન્દ્ર સ્થાને તારીખ જ હતો. એ સમયે તારીખની માતા ખાલિદા જિયા PM હતા, એટલે તારીખને છૂટો દોર હતો. તેણે હથિયારોથી ભરેલી 10 ટ્રકની વ્યવસ્થા કરી હતી. આ હથિયારો બહારથી આવ્યા હતા. આ હથિયારો ચિટ્ટાગોંગથી આસામ મોકલવાના હતા. આસામમાં હથિયારો ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાને પહોંચાડવાના હતા. એ સિવાય પૂર્વોત્તર ભારતના બીજા કેટલાક ઉગ્રવાદીઓને પણ હથિયારો પહોંચાડવાના હતા. આ હથિયારો ચીનથી બાંગ્લાદેશ આવ્યા હતા. તારીખે આ મિશન વિશે કોઈને વાત નહોતી કરી, એટલે સ્વાભાવિક રીતે લોકલ પોલીસ અને કોસ્ટગાર્ડને તો ના જ ખબર હોય. એ સમયે કોઈએ લોકલ પોલીસ અને કોસ્ટગાર્ડને જાણ કરી દીધી, જેના આધારે બંનેએ દરોડો પાડ્યો. આખરે આ 10 ટ્રક પકડાઈ ગઈ હતી. બાદમાં ખબર પડી કે આ તો PMના દીકરાની કરતૂત હતી. જોકે ત્યાં સુધીમાં મીડિયામાં આ વાતચીત આવી ગઈ હતી. સરકાર આ વાતને છુપાવી ન શકી. હવે સવાલ એ છે કે કોણે આ બાતમી આપી હતી. કેટલાક લોકો માની રહ્યા છે કે બાંગ્લાદેશમાં રહેલા ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીના એજન્ટ્સે જ આ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. તેમણે જ લોકલ પોલીસ અને કોસ્ટગાર્ડને વાત કરી હતી. એવી બાતમી આપવામાં આવી હતી કે ભારતે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવા હથિયારો પહોંચાડ્યા છે, એટલે જ હથિયારો પકડાયા. તારીખના ભારત વિરોધી કાવતરા પર આટલેથી ફૂલસ્ટોપ નથી મુકાયો. તારીખની બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના હિફાઝતે ઇસ્લામ નામની એક સંસ્થાની સાથે સંબંધો રહ્યા છે. આ સંસ્થા એકદમ કટ્ટર છે. તમે એના દસ્તાવેજો વાંચો તો એમ જ લાગે કે એ તો અલકાયદા અને ISIS જેવી જ એક સંસ્થા છે. હવે તારીખના વધુ એક ભારત વિરોધી કાવતરા વિશે વાત કરીશું. તારીખે ગયા વર્ષે જ એક એવી ધમકી આપી હતી કે તે બાંગ્લાદેશમાં નિકાસ કરનારી ભારતીય કંપનીઓ પર હુમલા કરાવશે. એક રીતે તેણે ભારતમાં હુમલા કરવાની ધમકી આપી હતી. વાત ચિંતાજનક એટલા માટે છે કે મ્યાનમારમાં અરાકન રોહિંગ્યા સેલ્વેશન આર્મી નામનું એક ગ્રુપ છે. તારીખે આ ગ્રુપને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાની પણ વાત કહી હતી, જેથી આ સંગઠનના આતંકવાદીઓ ભારતમાં હુમલા કરી શકે. ખાસ કરીને BJPના કાર્યાલયોને ટાર્ગેટ કરવાની વાત હતી. તારીખનો આટલો ઇતિહાસ જોતા સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં તારીખ સત્તા પર આવે કે જમાતે ઇસ્લામી, એનાથી કોઈ જ ફરક પડવાનો નથી. ભારત માટે યુદ્ધનો વધુ એક મોરચો ખુલી જ ગયો છે. ત્યારે કેસરિયા કરવા માટે આપણે તૈયાર જ રહેવું પડશે.